ચાલો વિદ્યાર્થી મિત્રો, ગૌસના નિયમથી આપણે જોઈએ. ગૌસના નિયમથી બાકી છે, ત્યાંથી જોઈએ આપણે શું કહે છે ગૌસ લો. હવે ગૌસ લો છે એ એના માટે છે, ફ્લક્સ તમારે થઈ ગયું. ફ્લક્સ એક માપન છે કે ક્ષેત્રની તીવ્રતા કેટલી છે, એ ફ્લક્સ એક માપન કરે છે કે કોઈ પણ પર્ટિક્યુલર એરિયા કે જે તમારે ફાઇન્ડ આઉટ કરવું છે કે એને આ ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇન્ટેન્સિટી કેટલી છે. તો એવા એરિયામાં ફ્લક્સ કેટલું છે એ ફાઇન્ડ કરવા માટે તમારે જરૂર પડશે ગૌસ લોની. ગૌસ લો એવું કરે છે કે ભાઈ તમારે કોઈ એક બંધ પૃષ્ઠનું જ ફ્લક્સ ફાઇન્ડ કરવું હોય, એરિયા ગમે એટલો હોય અથવા તો ગમે એ શેપનો હોય, પણ તમારે બંધ પૃષ્ઠ માટે લેવું છે. એટલે ગૌસ લો એના માટે જ લાગુ પડશે કે જે તમે બંધ પૃષ્ઠ માટે લ્યો છો. અને એ બંધ પૃષ્ઠ માટે લ્યો છો તો એ ગૌસ પોતે એનું નામ આપે છે ગાઉસિયન પૃષ્ઠ, ગાઉસિયન સપાટી, ગૌસિયન સપાટી એવું નામ આપે છે, ગાઉસિયન સરફેસ. તો જોઈએ આપણે ગૌસ લો. તો કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુતભાર ક્યુ, એટલે કેન્દ્રમાં ક્યુ વિદ્યુતભાર રહેલો છે અને આર ત્રિજ્યા કઈ છે આર. રેડ પેન લઈએ. ચાલો, આર ત્રિજ્યા, ક્યુ વિદ્યુતભાર સેન્ટરમાં છે અને ગોળામાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે. હવે આ ગોળો છે ને એ ઘન ગોળો છે, સ્ફિયર કહી શકાય, અને કેન્દ્રમાં અહીંયા ક્યુ વિદ્યુતભાર રહેલો છે, ધન વિદ્યુતભાર છે. હવે એ બિંદુવત વિદ્યુતભારનું ફ્લક્સ તમને ખબર છે કે આઉટવર્ડ જ હોય, આવી રીતે બહાર તરફ. ચલો, હવે આ આખી સપાટીમાંથી સપોઝ કે મેં આખી સપાટી, આખો એરિયા સરફેસમાંથી મેં ખાલી આટલો ભાગ જ કન્સિડર કરું છું, આટલો. ચલો, સમજાય છે? કોન, શંકુ ટાઈપ જેટલો છે એટલો જ. અને એને મેં નામ શું આપી દીધું છે, ઓલરેડી લખેલું જ છે બધું, ડેલ્ટા એસ નામ આપી દીધું છે. તો ડેલ્ટા એસ છે એનો ક્ષેત્રફળ સદિશ થયો. ક્ષેત્રફળ સદિશ જ ન સમજાણું હોય તો હું પાછું કહી દઉં, આ કોઈ પણ આવી સપાટી છે તો એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય, તો કે એ સપાટીને એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર. સપોઝ કે આવી રીતે કોઈ પ્લેન છે તો આ પ્લેનને સરફેસ એરિયા, એટલે આનો સરફેસ એરિયા કઈ હશે, તો કે એને સપાટીને લંબ રૂપે. તો આ વસ્તુ યાદ રાખજો. તો આ સપાટીને લંબ રૂપે એનો ક્ષેત્રફળ સદિશ એસ એ કઈ દિશામાં છે, અપવર્ડ. અને પ્લસ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, એટલે ધન વિદ્યુતભાર હોય તો એના વિદ્યુત ક્ષેત્ર છે આઉટવર્ડ, બધી દિશામાં હોય છે આઉટવર્ડ. તો આઉટવર્ડ એટલે આ સપાટીના લંબ રૂપે જ વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એ જ દિશામાં છે કે જે દિશામાં ક્ષેત્રફળ સદિશ રહેલો છે. તો આને આમ પણ લખી શકાય, વિદ્યુત ક્ષેત્ર ઈ પેરેલલ એનો સરફેસ એરિયા, એટલે કે ક્ષેત્રફળ સદિશ એ પણ કેવો હશે, સેમ દિશામાં, એટલે ઈ પેરેલલ એસ, એટલે બંને એક જ દિશામાં છે એવું કહી શકાય. જ્યાં ડેલ્ટા એસ છે એ શું છે, સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ, સૂક્ષ્મ ક્ષેત્રફળ ધરાવતો ખંડ છે. જ્યાં આર જે છે એ શું દર્શાવે છે, તો કે આર ત્રિજ્યાનો સ્થાન સદિશ છે. અને આર કેપ એ શું રિપ્રેઝન્ટ કરશે, તો કે એકમ સદિશ. ચલો, ક્લિયર છે? અને ડેલ્ટા એસ અને એકમ સદિશ આર બંનેની દિશા પણ કેવી છે, પેરેલલ. એટલે આમ બી લખી શકો, ડેલ્ટા એસ પેરેલલ વેક્ટર આર. બંને સદિશ છે એટલે વેક્ટર વડે રિપ્રેઝન્ટ કરવું પડશે. ચાલો, ક્લિયર છે? હવે આગળ જોઈએ. અહીં એસ સૂક્ષ્મ ક્ષેત્રફળ સદિશ માટે, એટલે આ કેસમાં ડેલ્ટા એસ હમણાં આપણે જોઈ ડાયાગ્રામમાં, સૂક્ષ્મ સદિશ ખંડ માટે વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે, નાનું એવું. આખા ક્ષેત્રફળ માટે ઈ જેટલું મળતું હોય તો એવા શંકુ આકારના આપણે જે ક્ષેત્રફળ ધારેલું છે એનું ડેલ્ટા એસ થઈ ગયું ક્ષેત્રફળ, તો આનું વિદ્યુત ક્ષેત્ર પણ એટલા એરિયા માટે ઘટી જશે. આખા એરિયા માટે ઈ હોય તો એના માટે નિશ્ચિત કોઈ સંખ્યા ડેલ્ટા ઈ જેટલી હું લઉં છું. તો એનામાંથી પસાર થતું આખા એરિયામાંથી, આખા સ્ફિયરમાંથી પસાર થતું ફ્લક્સ જો ફાઈ હોય તો એમાંથી પસાર થતું ફ્લક્સ સૂક્ષ્મ ફ્લક્સ હશે. નાના એવા ડેલ્ટા એસ શંકુમાંથી પસાર થતું ફ્લક્સ કેવું હશે, એ પણ સૂક્ષ્મ હશે. તો આ ઇક્વેશન આ રીતે લખી શકાય ને, φ = E ડોટ ડેલ્ટા એસ. ચલો, થશે
અને ડેલ્ટા ઈ છે એ તો યુનિફોર્મ છે ધન વિદ્યુતભાર, એટલે ડેલ્ટા ઈ આવશે નહીં. ડેલ્ટા ઈ ઇક્વલ ટુ કેટલું થશે? ઈ જેટલું જ, ઈ કોન્સ્ટન્ટ છે, ફેરફાર કાંઈ છે નહીં. તો ડેલ્ટા ફાઈ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, અને કોસ થીટા ડોટ રિમૂવ કરશો, ડોટ પ્રોડક્ટ જે છે એ રિમૂવ કરીએ આપણે, એટલે શું લખાય ત્યાં? કોસ થીટા. જ્યારે ક્રોસ પ્રોડક્ટ રિમૂવ કરો તો સાઇન થીટા આવશે. પણ ફ્લક્સ છે એ બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર છે. એટલે બે સદિશ રાશિ કઈ થાય? તો કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ, એ બે સદિશ રાશિ છે. તો આ બે સદિશનો અદિશ ગુણાકાર, એટલે આને સદિશ પણ આમ પણ લખી શકાય. આ બંને સદિશ છે, એ બે સદિશનો અદિશ ગુણાકાર એ ફ્લક્સ છે. તો ફ્લક્સ કેવું મળશે? આ રીતે ઈ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા. હવે આ બે પેરેલલ છે, હમણાં આપણે ઉપર જોયું. તો એંગલ શુડ બી 0, અને 0 એંગલ થાય તો કોસ 0ની વેલ્યુ થશે 1. કોસ 0ની વેલ્યુ થશે 1. તો ડેલ્ટા ફાઈ ઇક્વલ ટુ શું મળશે? ઈની વેલ્યુ શું થશે? અહીંયા લખી દઉં છું, થોડું મેં શોર્ટમાં લખ્યું છે. ઈની વેલ્યુ થશે કે ક્યુ અપોન આર સ્ક્વેર, અને કેના રિપ્લેસમેન્ટમાં મેં શું મૂક્યું છે અહીંયા? 1/4πε0 ક્યુ એઝ ઇટ ઇઝ, આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડેલ્ટા એસ. હવે આપણે શું કરવાનું છે છોકરાઓ? ડેલ્ટા એસ એટલે નાના નાના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે, ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો તમે આમ બી લખી શકો છોકરાઓ, ઈ કોન્સ્ટન્ટ છે એટલે 12 ડેલ્ટા એસ નું ઇન્ટિગ્રેશન તમારે કરવાનું છે, ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. તો આખા ડેલ્ટા એસનું તમે ઇન્ટિગ્રેશન કરશો તો તમને શું મળશે? એસ. એટલે આમ આવે ને ઇન્ટિગ્રેશન ડીએસ. તો ડીએસ ઇક્વલ ટુ શું થશે? એસ. તો નાના નાના ડેલ્ટા એસ એટલે કે નાના નાના એ શંકુ આકારનો શેપ ધરાવતા ગૌસના સ્ફિયર માટે તમે ઇન્ટિગ્રેશન કરશો તો એનાથી મળતું ક્ષેત્રફળ કેવું મળશે? એસ જેટલું ક્ષેત્રફળ મળે છે. ચાલો ત્યારબાદ ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ તમે આમ પણ લખી શકો, ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ તમે આમ પણ લખી શકો સમેશન ઓફ ઓલ સરફેસ એરિયા, એટલે બધી સપાટી માટે ક્યુ અપોન 4πε0 આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. આમ પણ લખી શકો, જ્યાં આટલો ભાગ તો કોન્સ્ટન્ટ છે, ફક્ત આપણે ડેલ્ટા એસનું જ લખવાનું છે કે ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ જુદા જુદા ક્ષેત્રફળ ખંડોને લીધે મળતા ફ્લક્સનો સરવાળા કરતાં મળે છે. એટલે એ જ આપણે અહીંયા કરેલું છે ઇન્ટિગ્રેશન, અને અહીંયા સમેશન દ્વારા પણ લખેલું છે. ચાલો ક્લિયર. ત્યારબાદ જોઈએ આપણે કે ડેલ્ટા એસ એટલે કે એનું એસ થઈ જશે, અને એસની વેલ્યુ શું છે? એટલે ડેલ્ટા એસનું તમે ઇન્ટિગ્રેશન કરશો એટલે એસ બનશે, અને એસ છે એ સમગ્ર પૃષ્ઠનું ક્ષેત્રફળ છે, અને સમગ્ર પૃષ્ઠ એ ગોળાકાર છે, સ્ફિયર છે, આખું ઘન ગોળો છે. તો ઘન ગોળાનું ક્ષેત્રફળ થશે 4πr સ્ક્વેર. તમે 9th સ્ટડી કરી લીધું છે. તો 4πr સ્ક્વેરની વેલ્યુ આ એસની રિપ્લેસમેન્ટમાં 4πr સ્ક્વેર મૂકશો તો 1/4π, કેની વેલ્યુના 4π કેન્સલ થઈ જશે, આર સ્ક્વેર એ કેન્સલ થઈ જશે. તો બચ્યા ખાલી ક્યુ અને શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો ગૌસિયન જે છે એ શું કહે છે કે ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. આ ગૌસનું સમીકરણ છે બંધ પૃષ્ઠ માટે. આ ખાસ યાદ રાખજો છોકરાઓ, ચેપ્ટર નંબર 1માં જેમ ગૌસ કામ કરે છે એમ ચેપ્ટર નંબર 4માં એમ્પિયરનો સર્કિટલ લો આવશે. સેમ આના જેવું જ છે, કોપી પેસ્ટ જ છે. પહેલું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર કાર્બન કોપી જ છે એકબીજાના. એટલે ખાસ પહેલું ચેપ્ટર ન સમજાય તો પાછું વ્યવસ્થિત કરી દેજો, રિપીટ કરજો. બિકોઝ જો પહેલા ચેપ્ટરની એક્ઝેક્ટ કોપી છે 4th ચેપ્ટરમાં. તો ગૌસનું સમીકરણ મળી ગયું છે, અને આ ખાસ યાદ રાખવાનું છે. બધા દાખલામાં આ પૂછાશે, દાખલામાં આવશે, સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા બધામાં આવશે. ફ્લક્સ ગૌસનું બંધ પૃષ્ઠ માટેનું તમને એવું પૂછે કે કોઈ બંધ પૃષ્ઠ માટેનું ફ્લક્સ કેટલું થશે, તો લખવાનું ક્યુ અપોન ε0. અને જો તમને એવું પણ પૂછવામાં આવે કે એવો એમસીક્યુ પૂછાય કે ક્યુ મેળવો કોઈ બંધ પૃષ્ઠમાં રહેલો, સપોઝ કે આ કોઈ બંધ પૃષ્ઠ છે તો આ બંધ પૃષ્ઠની અંદર રહેલા ક્યુ વિદ્યુતભારની સંખ્યા મેળવો, અને તમને ફ્લક્સ આપી દીધું હોય અને ε0 એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, અને ફ્લક્સની કોઈ પણ XYZ વેલ્યુ આપી દીધી હોય તો તમને ક્યુ ફાઇન્ડ થઈ જાય. તો આવા એમસીક્યુ ગુજકેટ લેવલે પૂછાય છે. તો આવા એમસીક્યુની તૈયારી પણ તમારે કરવાની છે સાથોસાથ. અને આ ગૌસનું સ્ટેટમેન્ટ છે તમારે ખાસ યાદ રાખવાનું છે. ગૌસનું સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનું છે. કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ એ કોઈ બંધ પૃષ્ઠ વડે એટલે ક્લોઝ એરિયા, એનક્લોઝ એરિયામાં ઘેરાયેલું
ફ્લક્સ માટે વિદ્યુત ફ્લક્સ એ કેટલું હશે તો કે કુલ વિદ્યુત ભાર, એટલે ફ્લક્સની વેલ્યુ કેટલી થશે તો કે કુલ વિદ્યુત ભાર એટલે સમેશન ઓફ ચાર્જ અને શૂન્ય અવકાશની પરમિટિવિટી, સમેશન ઓફ ચાર્જ અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલી, એટલે રેશિયો જેટલી ક્યુ અપોન એપ્સિલોન જેટલી એની વેલ્યુ જેટલી જ ફ્લક્સની વેલ્યુ મળશે, જે મેં અહીંયા દર્શાવેલી છે. ચાલો સમજાય છોકરાઓ. ગોસ લો બંધ પૃષ્ઠમાં રહેલા તમામ વિદ્યુતભારનો સરવાળો અથવા તો સંકલન જેટલી મળે છે. ચાલો મેં એક્ઝામ્પલ તમને આપેલું છે કે એક અનિયમિત આકારનો આવો કોઈ અનિયમિત શેપનો એની અંદર વિદ્યુતભાર રહેલા છે Q1 અને Q3, પછી Q5, Q2, Q4 બહાર રહેલા છે. તો ગોસલો એવું જ કહે છે ભાઈ તમારે એક એરિયા એન્ક્લોઝ હોવો જોઈએ, બંધ એરિયા, એટલે આ બંધ પૃષ્ઠનું જ ફ્લક્સ તમારે મેળવવું છે. બહાર ગમે એટલા વિદ્યુતભાર હોય, ડઝન્ટ વરી અબાઉટ ધેટ ચાર્જ, એની આપણે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. આપણે ખાલી Q1 અને Q3ની જ ચર્ચા કરવાની થશે. તો Q3 અને Q1 એ બંનેનો જ સરવાળો કરવાનો છે અને એને ભાગ્યા તમે એપ્સિલોન 0 કરશો તો આ એરિયામાંથી પસાર થતું ફ્લક્સ એ તમને મળશે Q2 અને Q3ના સરવાળા જેટલું મળશે. અહીંયા સરવાળો આવશે Q કેટલો થશે તો કે Q2 પ્લસ Q3 અપોન એપ્સિલોન 0, એ બંનેના સરવાળાના મૂલ્ય બરાબર જ મળે છે. બાકીની તમારે કોઈ ચર્ચા લેવાની નથી. હવે સપોઝ કે Q માઇનસ Q અને પ્લસ Q આપેલા છે, Q1 અને Q2 અને Q3 નથી, માઇનસ Q અને પ્લસ Q વિદ્યુતભાર રહેલા છે. તો આના ફ્લક્સ કેવા મળશે તો કે ફ્લક્સ ઇક્વલ ટુ માઇનસ Q પ્લસ Q અપોન એપ્સિલોન 0. તો આનું ફ્લક્સ કેવું મળશે છોકરાઓ? ઇટ્સ બીકમ્સ 0, કારણ કે બંને એક પોઝિટિવ ચાર્જ છે ને એક નેગેટિવ ચાર્જ છે. તો બંને વડે ઘેરાતું ફ્લક્સ જે છે એ કેવું મળી જશે? 0. ચલો સમજાય છે છોકરાઓ? પછી થોડીક મેં નોટ લીધેલી છે, એબ્સ્ટ્રેક્ટ કરેલું છે આખા ફ્લક્સમાંથી શું શું યાદ રાખવાનું છે અને જેના બેઝ MCQ પૂછાય છે ગોસ લોના, તો એ પણ થોડા જોઈ લેવાના છે. તો નોટમાં તમને પહેલો પોઈન્ટ આપેલો છે, બંધ પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો કુલ ફ્લક્સ પણ શૂન્ય થશે. હમણાં જ રિસેન્ટમાં જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે એક પ્લસ ચાર્જ છે અને એક માઇનસ ચાર્જ છે. તો પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ એ બંને બંધ પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર કેવો થશે? 0 થશે. કુલ વિદ્યુતભાર એટલે પ્લસ Q અને માઇનસ Q, બેયના ચાર્જ બોથ આર સેમ ચાર્જ. સો મેથેમેટિકલી જે છે એ 0 થશે અને એને ડિવાઈડ એપ્સિલોન 0, એટલે 0 બાય કોઈ પણ વેલ્યુ તમે કરો તો એ ઓલમોસ્ટ 0 જ બને. એટલે કુલ ફ્લક્સ પણ કેવું મળે છે? 0 મળે છે. એટલે પહેલું સ્ટેટમેન્ટ તમે બધા એ ખાસ યાદ રાખવાનું છે, 0 માટેનું પહેલું સ્ટેટમેન્ટ. ફ્લક્સ 0 ક્યારે મળે તો કે ચાર્જ 0, જો ચાર્જ 0, Q ઇક્વલ ટુ 0, સો ફ્લક્સ ઇક્વલ ટુ 0. તો ફ્લક્સ પણ કેવું મળે છે? 0 મળે છે. આમ પૃષ્ઠ અંદરના વિદ્યુતભાર માટે ઉપયોગ આ નિયમ જો ક્યાં ઉપયોગમાં યુઝમાં આવે છે તો કે કોઈ ક્લોઝ ફ્લક્સ હોય, ક્લોઝ એરિયાનો ફ્લક્સ હોય, એના માટે જ આ નિયમ લાગુ પડે છે. અધરવાઇઝ આ નિયમ ઉપયોગમાં લઈ શકાતો નથી. અને ગોસનો નિયમ એ કુલમના નિયમ પર આધારિત છે. બહુ મસ્ત વસ્તુ છે છોકરાઓ, સમજજો. આ MCQમાં પૂછાઈ ગયો છે, ગુજકેટમાં MCQમાં પૂછાઈ ગયો છે અને એનું મેં એબ્સ્ટ્રેક્ટ કરીને તમને આમાં નોટ્સમાં આપી દીધું છે. નોટ્સ બધી મારી છે એ ખાસ યાદ રાખજો, MCQમાં ઘણા બેનિફિટ થાય છે. તો ગોસનો નિયમ એ કુલમના નિયમ પર આધારિત છે. કઈ રીતે? કારણ કે બંને વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જ છે. ઇન શોર્ટ, તમે જે ફ્લક્સ માટે જુઓ છો, ફ્લક્સ ક્યાંથી આવે છે તો કે E ડોટ A, અને વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી આવ્યું તો કે F ઇક્વલ ટુ QE ઉપરથી, અને F ક્યાંથી આવ્યું તો કે કુલમના નિયમ ઉપરથી. તો કુલમના નિયમ ઉપરથી F આવે છે તો F ઇક્વલ ટુ QE થશે અને E જ અહીંયા આપેલો છે. તો ઓલમોસ્ટ વિદ્યુત ક્ષેત્ર કોના ઉપર આધારિત છે તો કે કુલમના નિયમ ઉપર. અને જો કુલમના નિયમ ઉપર વિદ્યુત બળ આધારિત હોય તો વિદ્યુત બળ ઉપર વિદ્યુત ક્ષેત્ર આધારિત છે. અને જો વિદ્યુત ક્ષેત્ર આધારિત હોય તો વિદ્યુત ક્ષેત્રનો સમાવેશ ફ્લક્સમાં થાય છે. તો ફ્લક્સ જે છે એ એકોર્ડિંગ ટુ કુલમ્સ લોને જ ફોલો કરશે. તો ફ્લક્સ એ કુલમના નિયમને અનુસરે છે, એટલે કુલમના નિયમ પર આધારિત છે. આવો MCQ ગુજકેટમાં પૂછાઈ ગયો છે કે ગોસનો નિયમ એ કુલમના નિયમ પર આધારિત છે. ચાલો લાસ્ટ પોઈન્ટ આપણો, ગોસનો નિયમ ફક્ત બંધ સપાટી માટે લાગુ પડે છે, આકાર કે પરિમાણ પર જરૂર નથી.
એટલે બંધ પૃષ્ઠ હોવું જોઈએ. તમે આવો કોઈ યાદચ્છિક આકાર હોય અને આની અંદર પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ આવા 3 ચાર્જ રહેલા હોય તો આના માટે પણ તમે ફ્લક્સનો ગૌસનો ગાઉસિયન લો પણ યુઝ કરી શકો છો. જેમ કે ફ્લક્સ ઇક્વલ ટુ સમેશન ઓફ ચાર્જ ના છેદમાં એપ્સિલોન 0. તો સમેશન ઓફ ચાર્જ Q1 Q2 અને Q3 3 વિદ્યુતભાર રહેલા છે સમાન વેલ્યુના, તો 3Q/ε0. તો આનું ફ્લક્સ કેટલું થશે? 3Q/ε0. સિમ્પલ. શેપ કોઈ પણ હોય, રેક્ટેન્ગ્યુલર શેપ લ્યો, સર્કલનો શેપ લ્યો, કોઈ પણ શેપ લ્યો, પણ એ ક્યાંયથી લીકેજ ન હોવા જોઈએ, કમ્પ્લીટલી એન્ક્લોઝ હોવા જોઈએ, બંધ હોવા જોઈએ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તો આજે આપણે ગૌસનો લો છે એ અહીંયા કમ્પ્લીટ કરી છે.